નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચેરમેને વિશ્વામિત્રી નદીમાં સંભવત પૂર સામે ટ્યુબ તરાપા અને દોરડા રાખવા માટે સલાહ આપી, ત્યારે ચેરમેને આપેલી સલાહનો ચારેકોરથી પ્રચંડ વિરોધ શરૂ થયો છે। કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ છે, ત્યારે ટ્રક ભરાઈને લોકો સર સયાજીનગર ગૃહ ખાતે પહોંચ્યા। આ સાથે વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર ટ્યુબ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો આ સાથે જ કોંગ્રેસ નેતાઓએ પણ ભાજપ સામે અનેક આક્ષેપો કર્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે। ચેરમેને આપેલી સલાહનો ચારેકોરથી પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે। વડોદરામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી, તો લોકોએ સર સયાજીનગર ગૃહ ખાતે વિરોધ કર્યો। વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને આવ્યું માનવ સર્જિત પૂર। હાલ આપ જોઈ શકો છો કે કોંગ્રેસ મેદાનમાં જે જન આક્રોશ રેલી કાઢી છે, એઆઈસીસી ના મહામંત્રી મુકુલ વાસનિકજી છે અને એઆઈસીસી ના સેક્રેટરી હોય તેમજ શહેર પ્રમુખ ઋત્વિક જોશી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતૃત્વ સાથે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ કે ખાસ બોટ પણ લેવામાં આવી છે। જે નાગરિકોની મદદે બોટ નથી આવી, એ વિરોધના સ્વરૂપે બોટ લેવામાં આવી છે। આપણે મુકુલ વાસનિકજી જોડે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું અને મુકુલ વાસનિકજીને પૂછીશું क्या कहोगे आज जन आक्रोश रैली निकाली है। देखिए, लोग बहुत मुसीबत में हैं। ऐसे में जरूरी है कि सभी लोग, सभी राजनीतिक दल लोगों के साथ खड़े रहे और उनके प्रश्नों को हल करने की कोशिश करें। हमारा प्रयास ये जन आक्रोश रैली के जरिए सरकार का ध्यान आकर्षित करने का है। हम मांग करते हैं कि जो पीड़ित परिवार है, पीड़ित व्यक्ति है, उनको पर्याप्त मुआवजा दिया जाए ताकि वो अपनी जिंदगी जीने की कोशिश करें। 22 बोट थी पर फिर भी वो काम में नहीं लगाई तंत्र ने। 22 बोट पड़ी रही, तंत्र ने काम में नहीं लगाई, क्या कहोगे। देखिए, सभी लोग जानते थे कि वर्षा अत्यधिक होगी। ऐसे में जिम्मेदारी थी सरकार की कि वो नियोजन करे, लोगों को समय रहते हुए सूचित करे और जहां पर पानी अधिक होने की संभावना है वहां पर पर्याप्त कदम उठाकर पानी के निकास की व्यवस्था करे। लेकिन ऐसा सरकार ने नहीं किया। जो इसमें दोषी है उसके खिलाफ कार्रवाई होनी चाहिए। ये दोषी છે તેમની સામે કાર્યવાહી માંગ। કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજવામાં આવી। વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ વિવાદ વકર્યો, તો ટ્યુબ તરાપા દોરડા રાખવા સલાહ આપવામાં આવી હતી। ચેરમેને આપેલી સલાહનો ચારેકોરથી પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે।
લોકોએ સર સયાજીનગર ગૃહ ખાતે વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। કાર્યકરોએ ટ્યુબ સાથે ભાજપ સામે આક્ષેપ કર્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। તો વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે। ત્યારે ચેરમેને આપેલી સલાહનો ચારે કોરથી પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે ફરીવાર કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે। હજુ 6 દિવસ પહેલા અમદાવાદની વટવા જીઆઈડીસીમાંથી 200 કિલો ગાંજાનો જથ્થો પકડાયો। ત્યારે સરખેજ નજીકથી અંદાજે 1 કરોડથી વધુની કિંમતનું 1 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। જેમાં ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સ છુપાવવા એક અનોખો કિમિયો અપનાવ્યો છે। કારના ટાયરમાં ડ્રગ્સ છુપાવેલું હતું, ત્યારે પોલીસે ટાયર ખોલીને તપાસ કરતા અંદરથી 2 પેકેટમાં 1 કરોડનું 1 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું। જે પ્રમાણે રાજ્યની અંદરથી ડ્રગ્સની નાબૂદી કરવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે અને ડ્રગ્સને નાબૂદ કરવા માટે અલગ અલગ જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ દરમિયાન આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે, જેની અંદર એક ઇકો ગાડીની અંદરના જે ટાયરમાં સ્પેર વ્હીલમાં જે રાખવામાં આવેલું 985 ગ્રામ જેટલું જે ડ્રગ્સ હતું તે ડ્રગ્સને પકડવામાં આવ્યું છે। સૌથી મહત્વની અને મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો ટાયર જે છે સ્પેર વ્હીલની અંદર એકદમ છુપાવીને આ ડ્રગ્સ જે છે તે લાવવામાં આવી રહ્યું હતું। ઉદયપુરથી આ જે ડ્રગ્સ છે તે લાવવામાં આવી રહ્યું હતું, ત્યારે જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેની પાસે ચોક્કસ બાતમી હતી અને આ બાતમીના આધારે તેમણે જે વાહન ચાલક છે તેની અટકાયત કરી હતી। આજે જે વાદી નામનો વ્યક્તિ છે તે અમદાવાદમાં એક વ્યક્તિને ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યો હતો તેની માહિતી હતી, ત્યારે બંનેને રંગે હાથ પકડી લેવામાં આવ્યા છે। વિષ્ણુ વાદી નામનો જે વ્યક્તિ છે તે રાજસ્થાનનો છે અને તેઓએ અગાઉ 2 ગુનામાં પણ સંડોવાયેલો છે। અગાઉ પણ તેની પર 2 ગુના નોંધાઈ ચૂક્યા છે। ત્યારે એક વખત તે પહેલા પણ આ રીતે ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે અને જે પકડાયેલી કાર છે તેના ભાઈની છે અને તેનો ભાઈને ફરવા જવાનું કહીને તે ગાડી લઈ આવ્યો હતો અને ડ્રગ્સ જે છે તે આ રીતે ટાયરમાં છુપાવીને લાવી રહ્યો હતો। પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેણે આજે ડ્રગ્સની મોડસ ઓપરેન્ડી અને તેના બંને આરોપીની ધરપકડ કરી છે। અતિક નામનો જે વ્યક્તિ છે જેના દ્વારા ડ્રગ્સ મોકલવામાં આવ્યો છે તેની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલ જે ડ્રગ્સ પકડાયું છે તેની કિંમત 1 કરોડ રૂપિયા જેટલી થાય છે, એટલે યુવાનોને બરબાદ કરવાનું આ એક જે ષડયંત્ર હતું તેનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। જી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સહિત 2 આરોપીઓની અટકાયત કરી હોવાની વિગતો સામે આવે છે। ડ્રગ્સ માફિયાઓનું ગજબ કેમિયો જોવા મળ્યો છે। અમદાવાદમાં ફરી વખત કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ ગયું છે। કારના ટાયરની અંદર એમડી ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે કારની તપાસ હાથ ધરી ત્યારે ડ્રગ્સ ઝડપાયું છે। તો આ તરફ મવડી વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર ભાગીદારો સાથે 3 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી, જેમાં જમીનમાં કમિશન અપાવવાને બહાને 3 કરોડની ઠગાઈ કર્યાના બનાવમાં 4 સ્વામી સહિત ટોળકી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો, જેમાં પોલીસે સુરતમાં રહેતા ચીટર ટોળકીના સાગરીત અને કામરેજના શિક્ષકને ઝડપી પાડવા દોડધામ શરૂ કરી। આ દરમિયાન રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ બાતમીના આધારે ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ગોવાથી ધરપકડ કરી અને તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। જ્યારે ભૂગર્ભમાં રહેલા 4 સ્વામી વિદેશ નાસી ન જાય તે માટે પોલીસે 4 સ્વામી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી છે। જમીન મકાનના ધંધાર્થી સાથે 3 કરોડની છેતરપિંડીને લઈને હાલ લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે। પોલીસ તરફથી આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે લાંબા સમયથી આ જે 4 જેટલા જે સ્વામીઓ છે તે પોલીસ પકડથી દૂર છે। માધવપ્રિય સ્વામી, જે.કે. સ્વામી સહિત હજી અન્ય 2 સ્વામી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર છે, જેથી કરીને આજરોજ લુકઆઉટ નોટિસની જાહેરાત ક્યાંક પોલીસ તરફથી કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે ધંધાર્થીઓની સ્પષ્ટ માંગણી છે કે તેઓને ન્યાય મળે તે પ્રકારની કાર્યવાહી ક્યાંક પોલીસ તરફથી કરવામાં આવે। કહી શકાય કે આ જે ધંધાર્થીઓ છે તેઓની એક માંગ છે કે વહેલી તકે આ જે શિક્ષક દ્વારા પણ
ક્યાંક અન્ય વિગતો બહાર નીકળે કે જેથી કરીને આ જે કૌભાંડ છે તે કૌભાંડનું રહસ્ય સામે આવી શકે. અત્યાર સુધી પોલીસ દ્વારા એક શિક્ષક અને તે સાથે અન્ય 2ની ધરપકડ કરવામાં આવી છે. એટલે કે લાંબા સમયથી જે આ સ્વામીઓ જે પોલીસ પકડથી દૂર છે તેને વહેલી તકે પકડવામાં આવે, આ સ્પષ્ટ માંગણી ક્યાંક સમગ્ર રાજ્યમાંથી થઈ રહી છે. કારણ કે સમગ્ર રાજ્યમાં આ કૌભાંડ ક્યાંક ને ક્યાંક આચરવામાં આવ્યું હતું. રાજકોટ સહિત સુરત અને અમદાવાદમાં પણ પોલીસ ફરિયાદ છે તે સ્વામીઓ વિરુદ્ધ નોંધાઈ છે. ત્યાં પણ આ જ પ્રકારની ગતિવિધિ કરી હતી આ સ્વામીઓ, જેથી કરીને અનેક સવાલો અત્યારે ઊભા થાય છે કે આ કૌભાંડ હજુ કેટલું મોટું છે. આને જ લઈને અનેક સવાલો પણ ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ત્યારે ધંધાર્થીઓની સ્પષ્ટ માંગણી છે કે તેઓને ન્યાય મળે તે પ્રકારની કાર્યવાહી સરકાર પણ કરે. મવડીના એસેટ બ્રોકર ભાગીદારો સાથે છેતરપિંડીનો મામલો અત્યારે સામે આવ્યો છે. સ્વામીઓ સામે લુકઆઉટ નોટિસ ફટકારવામાં આવી છે. 4 સ્વામી સહિતની ટોળકી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો. સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રિક્ષાના શાળાનો વિદ્યાર્થી ચલાવી રહ્યો છે. રિક્ષા ચાલક એક વિદ્યાર્થીને પોતાની રિક્ષા ચલાવવા દેતો જોવા મળે છે. રિક્ષા ચલાવનાર અને અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં છે, ત્યારે શહેરના ભરચક વિસ્તાર ડિંડોલીમાં રિક્ષા ચલાવી રહ્યો છે. ત્યારે રિક્ષાની પાછળના ભાગે એક વિદ્યાર્થીની ટીંગાતી જોવા મળે છે. ત્યારે આ વિડીયો વાયરલ થતા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને તપાસ માટે કહ્યું છે. સુરતમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક વિદ્યાર્થી રિક્ષા ચાલકના બાજુમાં બેસીને રિક્ષા ચલાવી રહ્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓ જે છે રિક્ષાના પાછળ બેસેલા જોવા મળી રહ્યા હતા. તેમાં રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી જે છે સામે આવી રહી છે. રિક્ષા ચાલક દ્વારા આ નાના અમતા વિદ્યાર્થીને રિક્ષા ચલાવવા માટે આપી હતી અને જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે અનેક સવાલો ઉભા થયા હતા. કારણ કે વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે આ વિદ્યાર્થી જે નાનો અમથો છે રિક્ષા ચલાવી રહ્યો છે, પાછળના ભાગે જે છે અન્ય વિદ્યાર્થીઓ જે છે ટેંગાડતા દેખાતા રહ્યા છે. ત્યારે ખાસ કરીને જે સુરતનો આ વિડીયો સામે આવી રહ્યો છે એને લઈને માતા પિતાને શું આ ઘટનાની ખબર છે કે કેમ, એવા સવાલ તો સાથે જ સુરતના ડિંડોલી વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યો છે. અને આ વિડીયોની અંદર જે રિક્ષા દેખાઈ રહી છે એ GJ05CT 2016 નંબરની જે આ રિક્ષા છે, જે આ રિક્ષા ચાલકની બેદરકારી છે, એને લઈને ટ્રાફિક પોલીસને જ્યારે આ વિડીયોની જાણ કરવામાં આવી ત્યારે તેમના દ્વારા તપાસ કરીશું જેવા બહાના આપવામાં આવી રહ્યા હતા. પરંતુ આશ્ચર્ય એ થાય છે કે સુરતના રસ્તાઓ પર આ રીતની બેદરકારીઓ આચરવામાં આવે છે. ચપ્પે ચપ્પે ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે, ત્યારે આ વિદ્યાર્થી આ રીતે રિક્ષા ચલાવીને અન્ય વિદ્યાર્થીઓના જીવ કેવી રીતે જોખમમાં મૂકી રહ્યો છે અને જ્યારે આ ઘટના બની રહી છે ત્યારે અન્ય લોકો શું કરી રહ્યા છે તેવા અનેક સવાલો જે છે આ ઘટના પરથી પણ કહી શકાય કે આ જે વિડીયો વાયરલ થયો એના ઉપરથી પણ ઉઠી રહ્યા છે. ત્યારે હાલ પોલીસ દ્વારા, ટ્રાફિક પોલીસ દ્વારા તો આ વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે અને સાથે જ જે છે રિક્ષા ચાલકની ઉપર કાર્યવાહી કરવા માટે ડીસીપી અમિતા વાનાણી દ્વારા મૌખિક કહેવામાં તો આવ્યું છે. પરંતુ શું આ રિક્ષા ચાલકનો નંબર મળ્યા પછી, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી આરટીઓ દ્વારા ચોક્કસથી આની ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ, કે પછી આ જ રીતે અન્ય વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકાશે? અને જ્યારે આ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે, આ વાતની જાણ શું એના વાલીઓને થઈ છે? સુરતમાં અવારનવાર આ રીતની ઘટનાઓ સામે આવી રહી છે, તટસ્થ તપાસ થશે એવું કહેવામાં આવે છે, પણ આ ઘટનાની અંદર શું કોઈ કાર્યવાહી થશે કે કેમ એ જોવું રહ્યું. જી રિક્ષા શાળાને વિદ્યાર્થી ચલાવી રહ્યો હોવાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવરે સ્કૂલ રિક્ષાનું હેન્ડલ વિદ્યાર્થીને સોંપી દીધું છે, તો રિક્ષાની પાછળના ભાગે એક વિદ્યાર્થીની ટીંગાતી નજરે પડી છે. ટ્રાફિક ડીસીપીએ ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસને તપાસ માટે કહ્યું. તો આ તરફ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક વધી રહ્યો છે. રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું. ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવા માટે બોગસ પાવર ઓફ એટર્ની
અને બાનાખત ઊભો કરવામાં આવ્યો હતો। આ મામલે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ થયા બાદ ડભોડા પોલીસ દ્વારા આ ભૂમાફિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓ ફરીથી સક્રિય બન્યા છે। આ જિલ્લાના રાયપુર ગામમાં 25 વીઘા મહામૂલી જમીન બારોબાર પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હતો। જો કે મૂળ માલિકે સતર્કતા દાખવી હતી, બેંક એકાઉન્ટ તપાસ કરાવી હતી। આ ઉપરાંત કલેક્ટર પાસે તપાસ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। આ કેસની વિગતો જો જોવા જઈએ તો રાયપુરમાં 1 કરોડોની જમીન આવી રહી હતી। 25 વીઘા જમીન કાંતિજી સોલંકી ઠાકોર નામના વ્યક્તિના ત્યાં એમના વડીલો પાજીત એટલે કે વડીલો તરફથી પ્રાપ્ત થઈ હતી। 25 વીઘા મહામૂલી જમીન હતી। આ જમીન તેમના જ બનેવીએ ખોટા પાવર ઓફ એટર્નીથી 11 લાખ રૂપિયા ચૂકતે કર્યા હોવાના કાગળો પણ વોટ્સઅપ કર્યા હતા। જો કે મૂળ માલિકને આ વાતની ખબર પડતા તેને બેંક એકાઉન્ટ ચેક કરાવ્યું હતું। બેંક એકાઉન્ટની અંદર એક પણ પૈસો નહીં હોવાની સ્પષ્ટ વાત બહાર આવી હતી। ત્યારબાદ આ સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યો હતો। જિલ્લા કલેક્ટરે તબક્કાવારની જે તપાસ કરી, એસઆઈટીની રચના કરી હતી। એસઆઈટીમાં તમામ આધાર પુરાવા અને બોગસ બાનાખત સામે આવ્યા હતા, જેના કારણે આખો કાંડ સામે આવ્યું હતું। જો કે આ કેસની અંદર ડભોડા પોલીસના હદમાં આવતા એ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ જે જમીનના ષડયંત્રકારો છે તેમને પકડવા માટે તેમના વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ અત્યારે હાલ શરૂ કરી દેવામાં છે। આપને ખાસ જણાવી દઈએ કે થોડાક દિવસ અગાઉ ગાંધીનગર જિલ્લામાં જ એક ગામ આખો બારોબાર વેચાઈ ગયું હતું, તો તેના કેટલાક દિવસો બાદ એક ફળિયું વેચી દેવાની પણ ઘટના સામે આવી હતી। આમ છતાંય હજુ પણ ગાંધીનગર જિલ્લામાં આવા ભૂમાફિયા સક્રિય બન્યા છે। ત્યારે ગાંધીનગર જિલ્લામાં ફરીથી 25 વીઘા જેટલી મહામૂલી જમીન વેચવાનું કૌભાંડ સામે આવતા નગરજનોમાં પણ એક નવી ચિંતા ઊભી થઈ છે। જો કે રાયપુરના આ ગામની જે જમીનના મૂળ માલિક હતા તેમને જિલ્લા કલેક્ટર તરફથી ચોક્કસ ન્યાય મળશે તેવો વિશ્વાસ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ડભોડા પોલીસ દ્વારા ભૂમાફિયાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીનગર જિલ્લામાં દિવસે ને દિવસે ભૂમાફિયાઓનો આતંક વધી રહ્યો છે, ત્યારે રાયપુરમાં ખેડૂતોની કરોડોની જમીન પચાવી લેવાનો કારસો રચવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બોગસ પાવર ઓફ એટર્ની અને બાનાખતથી જમીન પચાવવામાં આવી છે। તો આ સમગ્ર મામલે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ કરવામાં આવી છે। ડભોડા પોલીસ દ્વારા ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવે છે। તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ડભોડા પોલીસ દ્વારા ભૂમાફિયાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો ગાંધીનગરનો આ બનાવ છે જ્યાં ભૂમાફિયાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખેડૂતની કરોડોની જમીન પચાવવાનો કારસો રાયપુરથી અત્યારે સામે આવ્યો છે। રાણપુરથી અત્યારે આ કારસો સામે આવ્યો છે, જ્યાં બોગસ પાવર ઓફ એટર્ની અને બાનાખતથી જમીન પચાવાઈ। ભાવનગરમાં નાવડા મેઇન લાઇન પર ભંગાણ થતા તેમ છતાં પણ પાણીના ધાંધિયા જોવા મળ્યા છે, જેના કારણે આશરે અડધા ભાવનગરમાં આગામી રવિવાર સુધી એકાંતરા પાણી કાપની શક્યતા છે। 3 દિવસના બદલે રિપેરિંગ કામગીરી આગામી રવિવાર સુધી ચાલે તેવી સંભાવના છે, જેને લઈ મહાનગરપાલિકાના તંત્રની મૂંઝવણ વધી છે। હાલ શેત્રુંજી અને બોર તળાવમાંથી લોકોને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતા લોકોમાં અત્યારે ભારે રોષ જોવા મળ્યો છે। લોકોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। તો શેત્રુંજી અને બોર તળાવમાંથી લોકોને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જુદા જુદા વિસ્તારમાં એકાંતરા પાણી વિતરણ કરાતા લોકોમાં અત્યારે નારાજગી વ્યાપી ગઈ છે। ભાવનગરમાં નાવડા મેઇન લાઇન પર ભંગાણ સર્જાઈ ગયું હતું, જેના કારણે લોકોને અત્યારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। જે ચોક્કસ ભાવનગર શહેરની પરિસ્થિતિ એવી સામે આવી છે કે છતાં પાણીએ ભાવનગરમાં કહી શકાય કે અડધા વિસ્તારની અંદર
પાણી વગરના દિવસો કાઢવાનો વારો આવી ગયો છે. કારણ કે ભાવનગર શહેરમાં મુખ્યત્વે જે પીવાના પાણીનો સ્ત્રોત છે તે ભાવનગર પાલતણા, શેત્રુંજી ડેમ, ભાવનગરનો બોલ તળાવ અને મહીપરી એજ દ્વારા જે રો વોટર ભાવનગરને સપ્લાય કરવામાં આવે છે, આ 3 સ્ત્રોતથી ભાવનગર શહેર વિસ્તારમાં પીવાનું પાણી છે તે સપ્લાય થઈ રહ્યું છે. પરંતુ ભાવનગરની જે રો વોટર સપ્લાય પાડતી મહીપરી એજ યોજના છે તેની લાઇનમાં ભંગાર થયું હતું. તે ભંગારનું કામ તો ચાલુ થઈ ગયું છે, પરંતુ જે કામ 3 દિવસની અંદર પૂર્ણ થવાનું હતું તે કામ હવે રવિવાર સુધી લંબાય તેવી શક્યતા છે. જેને લઈને ભાવનગર મહાનગરપાલિકાનો વોટર વર્કર્સ છે તે મૂંઝવણમાં મુકાણો છે. કારણ કે જે રીતના પાણીની સપ્લાય ભાવનગરમાં કરવાની છે તેમાં મહીપરી એજનું જે રો વોટર છે તે આગામી રવિવાર સુધી ભાવનગર મહાનગરપાલિકાને નથી મળવાનું. જેને લઈને ભાવનગરની અંદર જે પીવાનું પાણી પૂરું પાડવા માટે મહાનગરપાલિકાની પાસે જે સુવિધાઓ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ખોરવાય તેવી સંભાવના છે. જેને લઈને ભાવનગર શહેરના આ અડધા વિસ્તારની અંદર જે પાણી સપ્લાયનો જે વિસ્તાર છે તેની અંદર એક કાતરા પાણી છે તે પાણી પૂરું પાડવા માટેની જે સંભાવના છે તે ઉદ્ભવી છે. હાલ તો મહાનગરપાલિકાના વોટર વર્કર્સના જે અધિકારી છે ફાલ્ગુન હેમસા, તેમના નિર્ણય પ્રમાણે ભાવનગરમાં આગામી દિવસોની અંદર એક કાતરા પાણી મળે તેવી પૂરેપૂરીની સંભાવના છે. કારણ કે જે મહીપરી યોજનાનું સમારકામ ચાલુ છે તે રવિવાર સુધી લંબાવવાનું છે. જેને લઈને આ નિર્ણય લેવો આવશ્યક બન્યો છે. ત્યારે જે રીતના પાણી એકત્ર મળશે ત્યારે લોકોને પણ પાણી વાપરવા માટે પોતાની જે કહી શકાય કે વપરાશ પદ્ધતિ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવો પડશે. જી જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતું એક દંપતી જોડિયા તાલુકાના જામદુસઈ ગામે સાસરે આંટો દેવા માટે ગયું હતું. જ્યાંથી જામનગર પરત આવવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હોવાથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિ અત્યારે સારવાર હેઠળ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ચોક્કસ વાત કરવામાં આવે જામનગરની અંદર હાલ જે એક દંપતી છે તેમને સજોડે જે ઝેરી દવા કટકટાવી અને આત્મહત્યાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, આ સમગ્ર ઘટનાને લઈને જામનગર પંથકની અંદર જે ચકચાર મચી ગયો છે. કારણ કે જે સજોડે દંપતી દ્વારા જે ઝેરી દવા કટકટાવી અને આત્મહત્યા કરવાનો જે પ્રયાસ હોય કે પરંતુ બીજું કોઈ કારણ હોઈ શકે છે અંગત, પરંતુ હાલ જે પ્રકારે પોલીસ જે તપાસ દરમિયાન સામે આવશે. પરંતુ જે હાલ જે થોડા દિવસો પહેલા પત્ની છે તેમના પિયર જે રોકવા માટે ગયા હતા, પરંતુ જે રોકાવા બાદ જે પતિ દ્વારા જે કહેવામાં આવ્યું કે જે વહેલાસર આવવા માટે, પરંતુ પત્ની નહીં આવી હોય અને પતિ જ્યારે તેડવા ગયા બાદ જે રસ્તામાં કંઈ બોલાચાલી થઈ હોય અને હાલ જે દવા જે કટકટાવી અને આ તાત્કાલિક જે જોડિયા પંથકની અંદર જે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ જેને લઈને અત્યારે સારવાર દરમિયાન એકનું જે મોત નીપજ્યું હતું, ત્યારે પત્ની જે છે આઈસીયુમાં છે અને હાલ આ પત્નીનું જે મોત નીપજ્યું છે અને પતિ જે સારવાર હેઠળ છે, સમગ્ર ઘટનાને લઈને તમામ પોલીસ પ્રશાસન દ્વારા આ ઘટનાને જે તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં છે, જેમાંથી પત્નીનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે પતિ અત્યારે સારવાર હેઠળ છે. સારવાર દરમિયાન પત્નીનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. તો ઘરેલુ કંકાસમાં આપઘાત કર્યો હતો. પત્નીના મોત બાદ પતિની સારવાર કરવામાં આવી રહી છે. અત્યારે પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.